પ્રેમ, વિશ્વાસઘાત અને ત્યારબાદ એક એવી દર્દનાક સાજિશ જે કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મને પણ શરમાવી દે. જૂનાગઢના એક ભુવાજી જેની પાસે લોકો પોતાની મુસીબત ઉકેલવા જતા હતા, તે સુરત સોલંકી પોતે જ એક યુવતીના મોતનો જલ્લાદ બની બેઠો હતો. અને આજે આ જ કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટ દ્વારા કડીવાર હત્યા કેસમાં 5 આરોપીઓને મોટી સજા ફટકારવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતનો ચકચારી ધરા કડીવાર હત્યા કેસ હવે આજીવન કેદની આમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. આ સજા માત્ર જોવા જઈએ તો એક ચુકાદો નથી, પણ એક એવી ક્રૂરતાનો અંત છે જેણે મહિનાઓ સુધી પોલીસને ગોથે ચડાવી રાખી હતી. આ કહાનીની શરૂઆત સોશિયલ મીડિયા પરથી થાય છે. સુરત સોલંકી, જે ભુવાજી તરીકે ઓળખાતો હતો, 22 વર્ષની ધરા કડીવાર સંપર્કમાં આવ્યો. સુરત જોવા જઈએ તો પોતે પરણિત હતો અને તેના બાળકો પણ હતા, છતાં ધરા સાથે તેના સંબંધો એટલા આગળ વધ્યા કે તેઓ જૂનાગઢમાં એક અલગ મકાન ભાડે રાખીને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ આ સંબંધ પ્રેમ કરતા અહંકાર અને ઝઘડાઓથી વધુ ઘેરાયેલો હતો. ધરાના મોત, શોખ, પૈસાની માંગણીઓ અને સૂરજનું તેના પરિવાર સાથેનું જોડાણ આ સંબંધોમાં તિરાડ પાડતું હતું. વાત આમાં ત્યારે વણસી જ્યારે ધરાએ સૂરજ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. આ ફરિયાદી સુરતની જિંદગીનું સૌથી મોટું સંકટ બની ગયું અને તેણે આ સમસ્યાનો ઉકેલ કાયદાકીય માર્ગે નહીં પણ લોહી રેડીને શોધવાનું નક્કી કર્યું. જૂન 2022ના મહિનામાં સૂરજે ગુંજન જોશી અને અન્ય સાથીદારો સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું. આયોજન એવું હતું કે જો ધરા પૈસા લઈને સૂરજનો પીછો છોડવા તૈયાર ના થાય તો તેને ખતમ કરી દેવી. અમદાવાદમાં મીત શાહના ઘરે એક ખાસ બેઠક થઈ, જેમાં મોનાબેન શાહ, જુગલ શાહ પણ આ ષડયંત્રમાં સામેલ થયા હતા. એક સુનિયોજિત પ્લાન ઘડવામાં આવ્યો. 19 જૂન 2022ના રોજ હાઈકોર્ટમાં કેસ રદ કરવાના બહાને સૂરજ, મીત અને ધરા જેને લઈને તે જૂનાગઢથી નીકળ્યો. ધરાને જરાય પણ ખ્યાલ નહોતો કે તે પોતાના મૃત્યુ તરફ આગળ વધી રહી છે. ચોટીલા પાસે ભોજન લેવામાં આવ્યું. અંધારામાં ગાડી એક અજાણી વાડી તરફ વળી દેવામાં આવી. સૂરજના ભાઈ યુવરાજ અને ગુંજન પહેલેથી જ ત્યાં હાજર હતા. ત્યારે ગુંજને ધરાને ધમકાવી સંબંધો તોડવા કહ્યું ત્યારે ધરાએ વિરોધ કર્યો. બસ એ જ ક્ષણે શરૂ થયો પ્લાન બી. કારમાં પાછળ બેઠેલા મીત શાહે ધરાના દુપટ્ટાથી તેનું ગળું દબાવ્યું અને ગુંજને મોં દબાવીને તેનો શ્વાસ રોકી નાખ્યો. થોડીક જ વારમાં ધરાનો મૃતદેહ ઠંડો પડી ગયો અને આરોપીઓએ ધરાને એક ઓડીમાં સળગાવી દીધી. અને આ પુરાવા જે નાશ કરવાના હતા તેના માટે મોબાઈલને લઈને મુંબઈ મોકલી આપ્યો, જેથી પોલીસ જે ધરાનું લોકેશન ટ્રેસ ના કરી શકે. હત્યા પછી આરોપીઓ એટલા ચતુર હતા કે તેમણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એક આખો વેશ પલટો કર્યો. સાંભળીએ તમે સ્ટોરીમાં કે જે એક વૃદ્ધાએ ધરાના કપડાં પહેરાવીને તેને સવારમાં સીસીટીવી કેમેરા સામેથી પસાર કરવામાં આવી, જેથી પોલીસને લાગે કે આ ધરા જીવતી છે અને ઘરેથી નીકળી છે. એટલું જ નહીં, સૂરજ અને મીતે ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ધરા ગુમ થયાની અરજી પણ આપી. મોબાઈલથી ધરાના નામે સૂરજને એવા મેસેજ મોકલવામાં આવ્યા કે હું ઘર છોડીને જતી રહી છું, જેથી આ આખા પ્રકરણમાં તપાસની દિશા બદલાઈ શકાય. મહિનાઓ વીતી ગયા પણ ધરાનો કોઈ પતો ના મળ્યો. તપાસમાં કોઈ આગળ વધારો ન થતા આરોપીઓ બેફિકર થઈ ગયા. પરંતુ ધરાના ભાઈ મીત કડીવારે હિંમત ના હારી. તેણે હાઈકોર્ટમાં અપીલ કરી અને જ્યારે અરજી દાખલ થઈ, જેણે કેસમાં નવી જાન ફૂંકી દીધી. પીએસઆઈ વિમલ પરમાર અને તેમની ટીમ જ્યારે દરેક નિવેદન પર સીડીઆર તપાસ્યા ત્યારે તે વિસંગતતા જોવા મળી. તે પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓનું આખું આ કૌભાંડ બહાર આવી ગયું. તે કબૂલાત સાંભળીને ખુદ તપાસ કરનાર જે પોલીસ અધિકારીઓ હતા તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આજે જૂનાગઢ સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આ જીવન કેદની સજા સંભળાવી છે અને પીડિત પરિવારને ન્યાય અપાવ્યો છે. આ કેસ કદાચ આપણને એ શીખવે છે કે ગુનાની દુનિયામાં ગમે તેટલા પ્લાનિંગ કરવામાં આવે, સત્ય હંમેશા બહાર આવે છે અને કાયદાના હાથ ગુનેગારો સુધી જરૂર પહોંચે છે. સૂરજ, ભુવાજી અને તેના સાથીદારોએ જે ક્રૂરતા આચરી હતી અને આજે તેમનો અંત આ રીતે આવ્યો છે. આ મામલે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.